સુરતના ભીમરાડ વિસ્તારનો બનાવ પાયોનિયર લક્ઝરિયા બિલ્ડિંગમાં બેડરૂમની પીઓપીની સીલિંગ પડી છે। બિલ્ડિંગના છઠ્ઠા માળે આવેલા ફ્લેટમાં સીલિંગ પડી છે। સીલિંગ પડવાની ઘટનામાં 6 મહિનાના બાળકનો આબાદ બચાવ થયો છે। સુરતના ભીમરાડ વિસ્તારનો બનાવ સામે આવ્યો છે। પાયોનિયર લક્ઝરિયા બિલ્ડિંગમાં બેડરૂમની પીઓપીની સીલિંગ પડી હતી। બિલ્ડિંગના છઠ્ઠા માળે આવેલા ફ્લેટમાં સીલિંગ પડી હતી। સીલિંગ પડવાની ઘટનામાં 6 મહિનાના બાળકનો આબાદ બચાવ થયો હતો। રહીશોએ કહ્યું કે બિલ્ડિંગના અનેક ફ્લેટોમાં આ પ્રકારની સમસ્યાઓ થતી જ હોય છે। વરસાદને લઈ ફ્લેટની અંદર પાણી પડવાની સમસ્યાઓ સર્જાતી હોય છે। રહીશોએ બિલ્ડરનો સંપર્ક કરતા બિલ્ડરે ઉડાવ જવાબ આપ્યો છે। બનાવને લઈને રહીશોમાં રોષ પણ જોવા મળ્યો હતો। કરોડો રૂપિયાના ફ્લેટોમાં બાંધકામમાં વેઠ ઉતારી છે। હું ડૉક્ટર પ્રદીપભાઈ ઉપાધ્યાય બોલું। પાયોનિયર લક્ઝરીમાં 601માં રહું છું। હવે મારે ત્યાં છેલ્લા 3 દિવસથી વરસાદમાં ઉપર સ્લેબમાંથી પાણી પડે છે અને એના હિસાબે આખું પીઓપી નીચે પડી ગયું છે। મારો 3 મહિનાનો ગ્રાન્ડસન મારો સૂતો હતો, એના વાગતા વખતે બચી ગયો છે। બિલ્ડરને ફોન કરું છું, બિલ્ડર કોઈ જવાબ નથી આપતું। ઉપરથી સામેથી કહે છે એ મારું કામ નથી, મહેન્દ્ર પટેલ। અને કે પછી કીર્તિ પટેલને ફોન તમે કરો, કીર્તિ પટેલને ફોન કર્યો, તમે માણસો મોકલ્યા છે પણ હજુ વ્યવસ્થિત કામ થયું નથી। મારું છોકરું મરી ગયું હતું, કોણ જવાબદાર છે આનું? કેટલા ફ્લેટ ઓર્ડરો છે બિલ્ડિંગમાં અને બધામાં આવી સમસ્યા છે? બિલ્ડિંગમાં લગભગ ઘણા પ્રોબ્લેમ છે, ઘણા બધા ફ્લેટમાં પ્રોબ્લેમ છે। જે આ સાઈડના ફ્લેટમાં ઘણા પ્રોબ્લેમ છે, પણ જે ફ્લેટમાં સીલિંગ પાણી કોઈને પડતું નથી, મારું જ પાણી સીલિંગ પડે છે આટલું। સીલિંગ આખી પીઓપી આખું નીચે આવી ગયું। જાણે એને કીધું ખર્ચો આવડો ખર્ચો કરશે કોણ? મારી જવાબદારી નથી કે મહેન્દ્ર પટેલ કહે છે। મહેન્દ્ર પટેલ એકચ્યુઅલી પહેલાં મારો પાર્ટનર હતો, કીર્તિ પટેલ બધા અમે લોકો અને બિલ્ડિંગ સાથે કામ કરેલું, પણ તો એ બિલકુલ ઉદ્ધત જવાબ આપ્યો મને, એને ના છૂટકે મારે આ બધું કરવું પડ્યું છે। હું રિદ્ધિકા છું, પાયોનિયર લક્ઝરીમાં રહું છું। એ 601માં રહીએ છીએ અમે। અમારા બિલ્ડિંગમાં રાતોરાત આખું પાણી લીકેજ થવાથી, સ્લેબમાંથી પાણી આવવાથી આખું પીઓપી નીચે પડ્યું છે। અમારો જીવ બચી ગયો છે। અમારા ઘરે નાનું છોકરું છે, પડતા પડતા બચ્યું છે। આખા ફ્લેટમાં દરેકના ઘરે પાણી આવે છે અને એ બધાનું પાણી હવે ધીમે ધીમે સ્લેબમાં ઉતરવા માંડ્યું છે। અને અમારું ઘર એવું છે કે જેની અંદર આખું સ્લેબમાં બધે પાણી પડીને પીઓપી તૂટી ગયું। બિલ્ડિંગને બને 1 વર્ષ નથી થયો। લક્ઝરી નામ છે, પૂરેપૂરી બધે જ પૈસા વસૂલ કર્યા છે ને આજે બિલ્ડર કોઈ રિસ્પોન્સ નથી આપતો। બિલ્ડરને ફોન કરીને થાક્યા, એક ફોન નથી ઉપાડતું। અમારે કોને મળવા જવું? મહેન્દ્ર પટેલ ને કીર્તિભાઈ પટેલ બંનેને ફોન કર્યા છે, કોઈ સામેથી ફોન નથી કરતું, કોઈ ફોનનો રિપ્લાય નથી આપતું। અમારે કોને મળવા જવું? અમે બધા ઉપરવાળો બી ક્યાં જાય ને નીચેવાળો જાય, અમે અંદર ઝઘડીને શું કરીએ? આનું સોલ્યુશન બિલ્ડરે કંઈક તો લાવવું પડશે ને। આજે મારા ઘરમાં થયું, કાલે બીજાના ઘરમાં થશે અને દરેકના ઘરે પાણી પડે છે। જો 1 વર્ષમાં પાણી પડતું હોય તો બિલ્ડિંગની લેવાનો મતલબ શું? અમે કરોડોના ફ્લેટો લીધા છે। કેટલા પરિવાર વસતા રહેતા છે આ બિલ્ડિંગમાં? 5 ટાવર છે, 13 માળના। અમારી પાસે અત્યારે તો 200 લેડીઝ તો અત્યારે હાજર છે, એટલે દરેકના ઘરે પાણી છે। તમે કોઈ બી ઘર ખોલો ને નોક કરો, કોઈના ઘરે પાણી ના હોય એવું મને કહો। આપનું નામ? હું કાજલબેન બોલું છું। પાયોનિયર લક્ઝરી ભીમરાડમાં રહીએ છીએ। 1002 અમારો ફ્લેટ છે। એમાં મારા બેડરૂમમાં નદીની જેમ પાણી જાય છે। અમે વિડીયો કરી ઉતારી બિલ્ડરને મોકલેલો છે। 4 દિવસથી અમે રોજ ફોન કરીએ છીએ તો અમને લોકોને જવાબ નથી દેતા। આજે 601માં આખું સીલિંગ પડેલું છે, 901માં બી એટલું પાણી આવે છે અને બધા જ ફ્લેટમાં બારીએથી આવે છે। આ લોકોને સીલિંગમાંથી આવે છે અને અમારે પાણી નદી ચાલે છે તો આખો દિવસનું અમે 4 ડોલ પાણી ઉંચકી અને લઈને બાથરૂમમાં નાખીએ છીએ, પણ બિલ્ડર લોકો અમને કોઈને કંઈ પણ જવાબ આપતા નથી, અમારા ફોન ઉચકતા નથી અને એ લોકોએ ઊંચા હાથ કરી દીધા છે કે તમે ફ્લેટ લઈ લીધા છે તો એ જવાબદારી તમારી, તો આ જવાબદારી બિલ્ડરની આવે, અમારી નું આવે। 40 વર્ષ જૂના પ્રોજેક્ટ હોય એમાંથી પાણી નથી પડતું તો અમારો પ્રોજેક્ટ લીધો અને અમે મકાન લીધું એને તો હજી 6 મહિના જ થયા છે તો બી આટલું પાણી પડે। કેટલા પરિવાર રહે છે અને કેટલો સમય થયો આ બિલ્ડિંગ બને? આ બિલ્ડિંગ બન્યું એને વર્ષ દિવસ થયું આ બિલ્ડિંગમાં અને અમે બધા 4 5 પરિવારમાં રહીએ છીએ। જે સીલિંગ પડ્યું છે ત્યાં 3 મહિનાનો નાનો બાબો સૂતેલો હતો, એ તો ભગવાનની દયાથી એને કંઈ નહીં થયું, પણ હવે બિલ્ડરને આનો જવાબ આપવો જ પડશે। કોઈ પણ સંજોગે અમે પોલીસ ચોકીએ પણ જશું, અમે કેસ બી કરશું અને ગમે તે કરવું પડશે એ અમે કરશું અને લડશું અને અમારે આખા પાયોનિયરમાં બિલ્ડરને પાણી બંધ કરાવવું પડશે, એટલે કરાવવું જ પડશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।